સ્પોકન ઇંગ્લિશ ઈ-લર્નિંગ ક્લાસીસ. મિત્રો આપણે 9 ટેન્સ કમ્પ્લીટ કર્યા છે. સિમ્પલ ના 3, કન્ટિન્યુઅસ ના 3, પરફેક્ટ ના 3 અને લાસ્ટ હવે બાકીના 3 ટેન્સ શીખવા જઈ રહ્યા છે. એમાં બીજી અને ત્રીજી ક્રિયા કઈ હતી? કન્ટિન્યુઅસ બીજી અને પરફેક્ટ હતી ત્રીજી. તો આ બે ક્રિયાઓ ગેધર થાય છે એટલે કે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. યસ માય ડિયર ફ્રેન્ડ્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. 11મો કાળ થાય છે કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. અને 12મો ટેન્સ થાય છે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. માય ડિયર ફ્રેન્ડ્સ, આ કન્ટિન્યુઅસ લખ્યું છે એને જો હું અહીંયા દબાવી દઉં તો આ ટેન્સ થશે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ. એવી જ રીતના અહીંયા હું પરફેક્ટ ની ઉપર જો હાથ અહીંયા પુશ કરું છું તે થઈ જશે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. એટલે કે આ બંને ટેન્સ નું સંમિશ્રણ છે. તો આપણે રિવિઝન કરીએ. કન્ટિન્યુઅસ ટેન્સ ની ઓળખ શું હતી? તો એની અંદર એના વાક્યોમાં રહ્યો, રહી અને રહ્યું જેવા શબ્દો આપણે ઓળખતા હતા કે જે કન્ટિન્યુઅસ ની ઓળખ છે. એની પાછળ આપણે છે, છું, છીએ અને નથી એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ થતું હતું. અને હતો, હતી, ન હતું લગાવતા હતા એટલે કન્ટિન્યુઅસ પાસ્ટ. અને છે, શું, છો અને નહીં એટલે ફ્યુચર. તો માય ડિયર ફ્રેન્ડ્સ, એની ડેફિનેશનમાં તમને ખ્યાલ આવી જશે કે જે ક્રિયાઓ આપણે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ જોઈએ છે, જે ક્રિયાઓ વર્તમાનમાં અમુક સમયથી થઈ રહી છે, અમુક સમયથી થઈ રહી નથી. તમે જોઈ રહ્યા છો મિત્રો કે છે, છું, છીએ, નથી એટલે પ્રેઝન્ટ થાય છે. રહી રહ્યો શબ્દ એ કન્ટિન્યુઅસ ની ઓળખ છે. તો એ કન્ટિન્યુઅસ. તો પરફેક્ટ નું આમાં શું આવે? તો પરફેક્ટ નું આમાં સમયગાળો આવે છે. જો આ સમયગાળો તમે એડ કરો છો તો એ પરફેક્ટ એટલે કે કન્ટિન્યુઅસ પરફેક્ટ માં કન્વર્ટ થશે. આ સમયગાળો તમે કાઢી નાખો છો તો એ ફક્ત અને ફક્ત કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ જે આપણે આગળ શીખ્યા એવો જ રહેશે. આ સમયની વાત કરીએ તો સમય 2 સેકન્ડનો હોઈ શકે, 2 કલાકનો હોઈ શકે, 2 વર્ષનો હોઈ શકે, વર્ષનો હોઈ શકે. ફોર એક્ઝામ્પલ આપણે સમય લઈએ કે 2 કલાક. તો આ સમય જે 2 કલાક હું બોલ્યો એની પાછળ તમારે થી લગાવવું બહુ જરૂરી છે. આપણે એક્ઝામ્પલ જોઈશું એના પરથી વધુ ખ્યાલ આવશે કે હું તમને 2 કલાકથી ભણાવી રહ્યો છું. તો છે, છું, છીએ અને નથી એટલે પ્રેઝન્ટ થાય. રહ્યો, રહી શબ્દ એટલે કન્ટિન્યુઅસ અને 2 કલાક સમય એટલે એ પરફેક્ટ ની ઓળખ છે. આને ડીપલી તમારે સમજવું તો સમજી શકો છો કે 1 કલાક, આ 2 કલાક જે છે એમાં 1 કલાક ને 59 મિનિટ્સ કમ્પ્લીટ થઈ ચૂકી છે અને 69 મિનિટ્સ કન્ટિન્યુઅસ છે. પણ આનું અત્યારે કે તમને કામ નથી. તમારે ફક્ત ફોકસ કરવાનું છે એના એન્ડને. આ જે હું ઇન્ડિકેટર આપું છું કે ભાઈ છે, છું, છીએ અને નથી એટલે એ પ્રેઝન્ટ, રહ્યો, રહી શબ્દ એટલે કન્ટિન્યુઅસ અને અમુક સમય દર્શાવ્યો તે પરફેક્ટ ની ઓળખ છે. આની આ જ ફોર્મેટ ને તમારે કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ માં લઈ જવાની છે. ખાલી ડિફરન્સ એટલો જ આવશે કે એના એન્ડમાં હતો, હતી, હતું, ન હતું એવા લાસ્ટમાં સેન્ટેન્સમાં લખેલું હશે જેથી તમે ઓળખી જશો. એની ડેફિનેશન જોઈએ કે જે ક્રિયાઓ ભૂતકાળમાં અમુક સમયથી થઈ રહી હતી અને અમુક સમયથી થઈ રહી ન હતી. એક્ઝામ્પલ જોઈએ કે હું તમને 2 કલાકથી ભણાવી રહ્યો હતો. તો ક્રિયા કેવી છે? ભૂતકાળમાં કન્ટિન્યુઅસ એક્શન ઝોનમાં હતી. તો હતો, હતી અને ન હતો એ શું દર્શાવે છે? પાસ્ટ. અને રહ્યો, રહી એ શું દર્શાવે છે? કન્ટિન્યુઅસ. અને આ જે અમુક સમય છે એ પરફેક્ટ ની ઓળખ છે. એટલે કે આમાં તમે જોઈ શકો છો કે સમયની પાછળ થી લગાવેલું છે. આની આ વસ્તુ આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર માં જોઈએ તો કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ તો એની ડેફિનેશન છે જે ક્રિયાઓ ભવિષ્યમાં અમુક સમય સુધી, આમાં સુધીમાં તમારે ફોકસ કરવાનું છે મિત્રો, કે અમુક સમય સુધી થઈ રહી હશે, થઈ રહી નહીં હોય તે કન્ટિન્યુઅસ ફ્યુચરમાં કન્વર્ટ થઈ જશે. આમાં સમય હતો પ્રેઝન્ટમાં પણ સમય પ્લસ થી લાગતો હતો, પાસ્ટમાં સમય પ્લસ થી લાગતું હતું, ફ્યુચરની અંદર સમય પ્લસ સુધી લાગશે. એક્ઝામ્પલ જોઈએ એટલે વધુ ખ્યાલ આવશે કે હું તમને 2 કલાક સુધી ભણાવી રહ્યો હોઈશ, હું તમને 2 કલાક સુધી ભણાવી રહ્યો નહીં હોઉં. ફોર એક્ઝામ્પલ આવનારા 2 કલાક સુધી હું તમને ભણાવી રહ્યો હોઈશ, હેલ્પિંગ વર્બ વોટએવર
ઓકે, તો તમે આ એવા સેન્ટેન્સોને આ રીતે લઈ શકો છો. તો આના એન્ડમાં તમે જોઈ શકો છો છે, શું, શો અને નહીં એ ફ્યુચર દર્શાવે છે. રહ્યો, રહી શબ્દ એ કન્ટિન્યુઅસ દર્શાવે છે. અને આ જે સમય છે 2 કલાક સુધી એ પરફેક્ટ નું ઇન્ડિકેટર છે. તો એ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ નું વાક્ય થાય છે. સેન્ટેન્સ તમે એનું એજ રાખો જેથી તમારો માઇન્ડ ની અંદર કોન્સેપ્ટ ક્લિયર થાય. તો કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ ને શીખવા માટે કઈ વધારે તમારે યાદ રાખવાની જરૂર નથી, કારણ કે આગળ તમે કન્ટિન્યુઅસ ટેન્સ ત્રણ ટેન્સ શીખી ચૂક્યા છો. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. બસ તમારે ફક્ત યાદ એટલું જ રાખવાનું છે કે જો વાક્યમાં કોઈ સમય દર્શાવ્યો હોય 2 કલાક, 2 દિવસ, 3 દિવસ, 4 કલાક અને એની પાછળ થી લગાવેલું છે અને રહ્યો, રહી શબ્દ છે અને આ રીતના છે, શું છે એમ નથી, તો કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ નું થશે. એવી જ રીતના સમય આપેલો છે કે 4 કલાક થી હતો, ન હતો અને હતો, ન હતી, તે પાસ્ટ ને રહ્યો, રહી એટલે કન્ટિન્યુઅસ. અને સુધી શબ્દ લગાવેલો છે એનો છે, શું અને નહીં વર્ડ તમને દેખાય અને રહ્યો, રહી શબ્દ દેખાય છે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચરમાં. આપણે એક સિમ્પલ સેન્ટેન્સ લઈએ કે હું છેલ્લી 10 મિનિટથી તમને અંગ્રેજીમાં ભણાવી રહ્યો છું. તો એ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ નું વાક્ય છે. હું તમને 10 મિનિટથી અંગ્રેજી ભણાવી રહ્યો હતો. તો કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. હું તમને 10 મિનિટ સુધી અંગ્રેજી ભણાવી રહ્યો હોઈશ. તો કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. નેગેટિવમાં સિમ્પલ રહ્યો નથી, રહ્યો ન હતો અને રહ્યો નહીં હોવો. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આ હતા કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરના 3 ટેન્સ. ફક્ત તમારે યાદ રાખવાનું છે કે આમાં સમય આવશે, પ્રેઝન્ટમાં તમારે થી લગાવવાનું, સમય પ્લસ થી, પાસ્ટમાં સમય પ્લસ થી અને ફ્યુચરની અંદર સમય પ્લસ સુધી. ઓકે, અને સમય કઈ પણ હોઈ શકે છે. સો થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ટુ મી एंड थैंक्स ऑन बिहाफ ऑफ श्री केसर वर्ड स्पोकन इंग्लिश ई लर्निंग. ये वीडियो आपको अच्छा लगा हो तो आप प्लीज सब्सक्राइब कीजिए और बेल बटन पे क्लिक कीजिएगा. हैव अ नाइस टाइम. थैंक यू.